જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું મગનું ખાટું. એ પ્રોટીનથી ભરપૂર હોય છે. એમાં મગ ને તુવરની દાળ આપણે મેઇન વસ્તુ છે તે લઈશું. હવે બધી સામગ્રી હું તમને બતાવી દઉં. આ છે તુવરની દાળ, મગ. એની અંદર આપણે પાલક નાખીશું, હળદર, લાલ મરચું, રાઈ અને મેથી વઘારને માટે છે. આ રહ્યા દાળ શાકનો મસાલો છે, ગરમ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, લેમન, ગોળ અને વઘારને માટે હિંગ છે. અને આ તેલ આપણે વઘારને માટે જોઈશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલાં કુકરમાં આપણે પાણી લઈને બંને બાફી દઈએ. આ કુકરમાંથી મેં કાઢી લીધું છે. જે મગ, તુવરની દાળ અને પાલક છે તે મારા બફાઈ ગયા છે. હવે આપણે કુકરમાં આના માટેનો વઘારનું તૈયારી કરીશું. એમાં થોડું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે અંદર રાઈ, મેથી અને મરચાં નાખીશું. તેલને થોડું ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ અને મેથી આપણે નાખી દઈશું. લાલ થાય એટલે આપણે થોડું મરચું નાખી દઈશું અંદર. આપણી આ રાઈ અને મેથી તડતી છે એટલે ફૂટવા લાગી છે. આની અંદર મેં મરચું એડ કરી દીધું છે. મેથી થોડી લાલ થાય એટલે આપણે અંદર હિંગ નાખીશું. હવે આપણે એની અંદર બધા મસાલા એડ કરી દઈશું. મેં વઘારમાં આ બધું નાખ્યું નહોતું કારણ કે બળી જાય મસાલા આપણે. એટલે આ મગ નાખ્યા પછી આપણે એની અંદર બધો મસાલો એડ કરીશું. આપણા જોઈતા પ્રમાણમાં આપણે નાખવું. ગરમ મસાલો છે, આદુ મરચાંની પેસ્ટ, તે પણ તમારે તમારો સ્વાદ પ્રમાણે નાખવું. સ્વાદ પ્રમાણે મીઠું, લેમન જ્યુસ અને ગોળ. હવે એને આપણે હલાવી દઈશું. એને ઉકળવા દઈશું. આ કાશ્મીરી મરચું છે એ રંગને માટે ખાલી કલર પૂરતું જ આવે, એ તીખું નથી લાગતું. એટલે એની અંદર મેં પાણી નાખ્યું છે અને એક ટીપું મેં તેલ મૂકીને હવે આ જે ઉકળે છે એના ઉપર આપણે નાખી દઈશું. એનાથી કલર સરસ આવે છે. તીખાશને માટે તમે લીલા આદુ મરચાં નાખી જ દીધેલા છે અંદર. હવે આપણું આ રેડી છે. એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ખૂબ જ હેલ્ધી એવું મગનું ખાટું. તમે પણ બધા બનાવજો જરૂરથી અને શેર કરજો. ચાલો તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. એને ભાત સાથે પણ ખવાય છે. ભાત ને કઢી ભાત, ભાખરી સાથે પણ ખવાય છે. રોટલી સાથે પણ તમે ખાઈ શકો છો. પ્રોટીનથી ભરપૂર છે. તમને બધાને ભાવશે. આપણે આ કોથમીર નાખીને અંદર ગાર્નિશિંગ કરી લીધું છે. હવે આપણે પ્લેટિંગ કરીશું એનું. આ છે આપણી થાળી તૈયાર. કઢી છે, મગનું ખાટું, રાઈસ, આ લીંબુનું અથાણું છે તે મેં ઘરે જ બનાવ્યું છે, ભાખરી છે, પાપડ છે અને કાંદાની કચુંબર. રેડી ટુ ઇટ. આઈ હોપ બધાને મારી રેસીપી પસંદ આવશે. તમે પણ જરૂરથી બનાવજો અને મને કહેજો કે કેવી લાગી. સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. See you next video. New recipe. Thank you.